પણ તારા ભવો એ મારા ભેખ તારા ભવો ભવની ભાંગી નાખું એ તન શીખ રે આપું વિહ ભુજાળે સામુંડા એ ગીગા મારી ચામુંડ કે ગીગા પાથર લોબડી તને લાખોની આપું મોજ ભવની ભાંગી નાખું તારી ભૂખ તને આજ શીખ આપું સામુંડા આહા તને હું સામુંડ શીખ આપું તારા ભવો ભવની ભૂખ ભાંગી નાખું આટલું કીધું ને ત્યાં ડાક બારે થી એ કોથળામાં નાખીને કોથળો બંધ કરી દીધો હા અને પછી ગીગો ઊભો થયો માતાજી સામુંડની સામે પોતાનો પહેરેલો પનિયાના શેડા હરખા કરી બાયું સડાવી અને સામુંડાને એટલું કીધું તું દે ને હું લઈ જાઉં હે તું દે અને હું અહીંથી કઈક લઈ જાઉં તો એમ કે ભવો ભવની ભૂખ ભાંગી નાખું તારું દીધેલું મારે ન ખપે અને તું દે ને એમાંથી કઈક થોડો કણીકો મારા બાળ બસા ખાઈ ગયા હોય ને તો મારવાડની માલિપા માંદા પડીને મરી જાય તારું દીધેલું મારે કાઈ નથી જોયું મને તો મારો યજમાન આપે અને ઈ હું લઈ જાઉં અને તેથી ડાકનો કોથળો એક બાજુ મેકીને માતાજી સામુંડની સામે બાયું સડાવી અને ગીગા રાવણે દુહો કીધો ને મારી કોટડા વાળી સામુંડાએ સાંભળ્યો બાપ બેઠી તું દરિયાના કાંઠે એ તને પૂછનાર મારી સામુંડ આયા નહીં પણ તને પૂછનાર એ તને પૂછનાર મારો જહો વિયો હરગણી માટે તને કોણ સમજાવે મારી વિષ ભુજાળી સામુંડા તેથી અમારા ભગવાન ભેખ રાવણદેવ ગીગા જોજી એટલું કીધું મારવાડમાં હતી ને ત્યારે તો હું તને ક્યારેક 1200 મહિને ઝૂરી નાખવા આવતો તને સમજાવતો હતો અરે આયા જહો હોય છે ત્યારે જહોય કદાચ તને કઈક પૂછતો હોય છે પણ હવે તને સમજાવવા વાળા તો હરગની વાટે બિયા ગયા તને કોણ સમજાવે બાપ પણ તેથી મારી વિષભુજાળી ચામુંડાએ એટલું કીધું કે એ મારા ભેખ કાળિયા સિવાય બીજું માંગી લે બાપ કાળિયા સિવાય જો આજ કદાચ મારો ગીગો આભના તારોડિયા માંગે અને જો જગતની માલિપા તારી લોબડીમાં આભના તારોડિયા નો ઉતારું તો કોટડાના કાંઠા વાળી ચામુંડા પણ એક મતીલો માણા એને એટલું કીધું મારા તારોડિયા નો જોઈ તારા હોના મોર નો જોઈ કાઈ નો જોઈ મારે તો મારો કાળિયો જોઈ છે કાળિયાનું નામ લેન ત્યાં માતાજી સામુંડા આવડા મુખે થઈ અને અવળું મુખ ફેરવીને મારી જોગમાં ઊભી રહી જાય માતાજી અવળા મુખે ઉભા રહ્યા એટલે પાછો ડાકનો કોથળો ખોલીને મારી પાછી ડાક કાઢ્યો અને પછી ગીગાએ મારી સામુંડને કીધું ને મારી સામુંડાએ સાંભળ્યું છે